भागवत भगवान जी महाराज की जय। ओम श्री कृष्ण कन्हैया लाल की जय। बाल कृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम श्री गम गणपते नमो नमः। श्री गजानन महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गणपति महाराज की जय। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सौनु करो कल्याण हे दयाळु प्रभु સૌનું કરો કલ્યાણ। નર નારી પશુ પક્ષીની સાથે જીવજંતુનું તમામ સૌનું કરો કલ્યાણ। ઓમ શ્રી દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ। સંવંત 2081 પોષ સુદ 11 પુત્રદા એકાદશી શુક્રવાર છે અને આજે 10મી જાન્યુઆરી શુક્રવાર। કૃષ્ણ કથામાં ગોવર્ધન લીલા તરફ આગળ વધીએ। સરસ મજાનું ગોવર્ધનજીના પૂજા અર્ચના થઈ। કૃષ્ણ કન્હૈયા પોતે જાતે ગોવર્ધનનાથ બન્યા છે અને પોતે જ પોતાના કપાળ ઉપર ચાંદલો કરે છે, અક્ષત ચડાવે છે, ફૂલ અબીલ ગલાલ કંકુ અને ફૂલને ચોખા આ બધું જ ન્યોછાવર કરે છે। સરસ મજાની સામગ્રી ધીરી છે અને ગોવર્ધનનાથજી તળેટીમાં બેઠા બેઠા ત્યાંથી સામગ્રી ઉઠાવે આરોગ્ય અને પછી એ જ પાછી પરત કરે છે। એ પ્રકારની કથા આપણે કરી હવે આગળ વધીએ છીએ। ઓમ અને હવે પરિક્રમા શરૂ થાય છે। ગિરિરાજ પરિક્રમાની પરિક્રમા કરીએ છીએ। પહેલાં આપણે પરિક્રમા કરીએ અને પછીની કથા આપણે આગળ વધારીએ છીએ। જ્યાં બેઠા છે બધા જ પોતાના હાથેથી પ્રદક્ષિણા કરશે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનશ્વેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ ભાલમ મુકુંદમ મનસા સ્મરામી। આજે તો એવી સરસ મજાની સુંદર સામગ્રી બનાવી છે કે પેટને બદલે આજે તો આ પ્રસાદ આરોગીને એક પેટની પર 3 પેટ થઈ જશે એટલું બધું પ્રસાદ ગોવર્ધનનાથજીએ આપણા ઉપર અમિત દ્રષ્ટિ કરી છે। હવે અમિત દ્રષ્ટિ તો કરી ગોવાળિયા ઉપર અને વ્રજવાસીઓ ઉપર, પરંતુ ઇન્દ્રની કૃપા દ્રષ્ટિ કેવી થઈ, એ કોપાયમાન કેવા થયા, એ કથા તરફ હર વખતે નારદજી ક્યાંક ને ક્યાંક પહોંચી જ જાય। આ વખતે પણ ઇન્દ્ર પાસે પહોંચી ગયા। નારદજી ધીમેકથી કીધું, અરે ભાઈ તું ઇન્દ્રના આજે મોટું બધું સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા થઈને બેઠો છે તો સાનો દેવોનો રાજા છો। આ ગોવાળોએ આ વ્રજવાસીઓએ આ નંદ બાબાએ બધાએ તારું અપમાન કર્યું છે। તારી પૂજા મૂકીને ગોવર્ધનનાથની પૂજા કરી। ઇન્દ્ર રાજાને ક્રોધ આવ્યો। ઇન્દ્ર રાજાએ મેઘોને હુકમ કર્યો છે કે વ્રજ ઉપર તૂટી પડો, મુસળધાર વરસાદ પડો, બારે મેઘ ખાંગા થયા, વ્રજ ખાંગા કરો, વ્રજને છીન ભીન કરી નાખો। કાર્તક મહિનો હોવા છતાં કાર્તક સુદ એકમ હતી। કાર્તક સુદ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ 7 દિવસ સુધી બારે મેઘ તૂટી પડ્યા। આવો બધો વરસાદ જોડે બધા જ ગભરાઈ ગયા। નંદ બાબા પણ વ્યાકુળ થઈ ગયા છે। કનૈયો કહે છે કે બાબા જરાય તમે ગભરાતા નહીં, મારો ગોવર્ધનનાથ આપણા સર્વનું રક્ષણ કરશે। ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો। મેં પ્રેમથી ગોવર્ધનનાથજીની પૂજા કરી છે। રાત્રે ગોવર્ધનનાથ મને સ્વપ્નમાં આવીને કહ્યું
કે હું તારી પૂજાથી ખૂબ ખૂબ પ્રસન્ન થઈ ગયો. એ 7 દિવસ સુધી મારી પૂજા કરી, પણ આવતીકાલથી ગોકુળ ઉપર 7 દિવસ સુધી વરસાદ પડશે ને ત્યારે તમે મારી પાસે આવી જજો અને હું તમારું રક્ષણ કરીશ. કન્યા, તું મને બહુ વહાલો છે. તારી ટચલી આંગળી ઉપર હું ફૂલ જેવો હલકો થઈને રહીશ. તું મને ઉપાડી લેજે, હું બધાનું જ રક્ષણ કરીશ. અરે ભાઈ, નંદ બાબા કે કન્યા, તને આજ્ઞા હોય તો તું ગિરિરાજને જલ્દી પણ વરસાદ તો ચાલુ થઈ ગયો. કન્યા કે બાબા, હું તમારો દીકરો છું, મારામાં એવી કોઈ શક્તિ નથી કે આપણે બધા ઠાકોરજીને સાષ્ટાંગ વંદન કરીએ અને જય જયકાર બોલીએ છીએ. ગોવર્ધન નાથ કી જય, શ્રી બાંકે બિહારી મહારાજ કી જય, રણછોડરાયજી મહારાજ કી જય, દ્વારિકાધીશ કી જય. બધાએ જય જયકાર કર્યા છે. અને આમથી ભીતિ વિના પ્રીતિ હોતી જ નથી. જંગલમાં કોઈ ગયા હોય ને એકલા હેલા તો સામે વાઘ વરુ કે સિંહ કે શિયાળા અથવા તો સિંહને દીપડા મળી જાય તો હનુમાન ચાલીસા શરૂ થાય. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી, વરણો રઘુવર વિમલ જસ જોદાયક ફલચારી શરૂ થઈ જાય. બધા જ ગોવર્ધનનાથજીને વંદન કરીને કહ્યું કે હે ગોવર્ધનનાથજી, તમારા ચરણે આવ્યા છીએ, તમે અમારું રક્ષણ કરો. કન્યાએ તળેટીમાં જે હાથ લાંબો કર્યો અને નીચેથી પધરાવ્યો. ગિરિરાજ ધીરે ઊંચા થવા લાગ્યા. કનૈયો ટચલી આંગળીએ ગિરિરાજ ધારણ કરી રહ્યા છે. અને બધા જ વ્રજવાસીઓને બોલાવીને કહ્યું કે અહીં તમે આવી જાઓ, જરાય ગભરાતા નહીં, મારા ગિરિરાજ સર્વનું રક્ષણ કરશે. બધા જ દોડી ગયા છે. આજે શ્રી કૃષ્ણ ગિરિરાજ ધારણ થયા છે. બોલે ગિરિરાજ ધારણ કી જય. વ્રજવાસીઓ રોજ કનૈયાના દર્શન કરે છે, પરંતુ આજનો કનૈયો કંઈક જુદો લાગે છે. દાઉદજીએ શેષ સ્વરૂપે ગિરિરાજને ઘેરો ઘેરો એકદમ વીંટલો કરી દીધો કે જેથી કરીને અંદર પાણીનો ટીપું ન આવે, જેથી વરસાદ ગમે એટલો પડે તો કંઈ તકલીફ ન થાય. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રને આજ્ઞા કરી. ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. યશોદા મૈયા કન્યાના હાથ પંપાળે છે અને કહે છે કે બેટા, તને બહુ વજન લાગતું હશે. કહ્યું કે નામાં તે મને ઘણું માખણ ખવડાવ્યું છે ને, એથી બરાબર જોર આવી ગયો છે, તું મારી જરાય ચિંતા ન કર. ત્યારે કેટલાક ગોવાળો વિચાર કરે છે કે કનૈયો તો 7 વર્ષનો નાનકડો છોકરો, આવડો મોટો ગિરિરાજ કનૈયાની આંગળી ઉપર ક્યાં શોધી રહેશે. એટલે તેમણે પોતાની લાકડીનો ટેકો આપ્યો. કનૈયા, તું થાકી ગયો હોય, તારો હાથ થોડીક વાર લે, અમે પણ અમારી લાકડી ઉપર ગોવર્ધનનાથને ઊભા રાખીએ છીએ, અમે બધા ટેકો આપીએ છીએ. અને એટલે જ જો બધાનો સપોર્ટ હોય ને તો માણસ તરી જાય. સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના સાથી રે. બધાનો સાથ હોય ને તો જ આગળ તરક્કી થાય ને પ્રગતિ થાય. જ્યાં સંકલન, સંગઠન અને સંપ હોય ને ત્યાં જ એ કુટુંબ ઉજ્જવળ હોય. એ કુટુંબ ક્યારે છિન્નભિન્ન ન થાય. પરંતુ અત્યારે સંયુક્ત કુટુંબ તો છે જ અને વિભક્ત કુટુંબ છે. પરંતુ ક્યારેક કોઈ મિત્ર કે સગાવાલા ક્યાંય પણ દુઃખમાં આવી પડે તો આપણે એને સપોર્ટ કરીએ કે સાથી હાથ બઢાના સાથી રે, હમ તુમ્હારે સાથ હે. કનૈયો કહે છે કે હે ગોવર્ધનનાથ, તમે આ બધાની લાકડી ઉપર ટકી રહેશો. પણ ગોવર્ધનનાથ કાંઈ બોલ્યા નહીં. ગોવર્ધનનાથ તમારી લાકડી ઉપર હોય તો હો. પછી આ બધાય બાળકોને કે હું થોડોક હાથ નીચે કરું, હું થોડોક થાકી તો ગયો હોઉં ને. બાળ મિત્રો કે કન્યા, તું જરા હાથ નીચો કર, વાંધો નહીં, થોડોક તું થાક કહી લે. અમે લાકડી ઉપર બરાબર રાખ્યો છે. કનૈયો જેવો હાથ નીચે કરવા માંડ્યો કે ગિરિરાજ હાલી ઉઠ્યા. ગોવાળો બૂમે પાડ્યો, અરે પડ્યો. કનૈયા, તું આને જલ્દીથી ઉપાડી લે. બધાને ખાતરી થઈ કે ગિરિરાજ અમારી લાકડી ઉપર નથી, પણ લાલાની આંગળી ઉપર છે. અને ટેકો લેવો હોય ને તો ઈશ્વરનો જ લેવો, બીજા કોઈનો નહીં. ભૂલમાં કોકને 1,00,000-2 લાખ રૂપિયાનો સહાયનું કહેવાય જાય ને કે મારે હમણાં જરૂર છે ને, મારી ઘરવાળી બીમાર છે ને, હોસ્પિટલમાં છે, 2 લાખની જરૂર છે, અમારી પાસે તો આયુષ્યમાન કાર્ડે નથી. ડૉક્ટરો કે અત્યારે 2 લાખ રૂપિયા જમા કરો તો ઓપરેશન થશે. તો હે મગનભાઈ, તમારી પાસે પૈસા છે તો મોકલો. તો મગનભાઈ તરત એમ કહે કે ના, હમણાં કાંઈ છે જ નહીં, બધું જ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે, તમે મને 5 દિવસ પહેલાં કીધું હોત તો થઈ જાય. અત્યારે આ પરિસ્થિતિ આપણા બધાની છે. કોઈને કાંઈ પ્રકારનો સપોર્ટ કરવો જ નથી. તમારું ઘર છે કોના આધારે છે? ઠાકોરજીની કૃપા હોય ત્યાં સુધી લીલા લહેર છે. જેવી કૃપા ઓછી થાય કે રાજા છે ને રંક બની જાય. લાખની રાખ થતાં વાર લાગતી નથી, ચપટીમાં ફટાફટ પૂરું. જીવ પાસે હમણાં જ
ક્યાં થયો 7.8 કે 6.8નો ભૂકંપ થયો. કેટલાય મકાનો પડી ગયા, કેટલાય લોકો દટાઈ ગયા. વાર ન લાગે, ખાલી 2 જ મિનિટ જ થાય. જીવ પાસે અભિમાન કરવા જેવું કંઈ નથી, છતાં જીવ અકળમાં ચાલે, ઠસકમાં બોલે છે. દુઃખમાં વિપત્તિમાં એકમાત્ર ઈશ્વરનો જ સહારો લેવો. ગોવાળીઓએ પણ ગોવર્ધનનાથજીને આશરો લીધો હતો ને, એમ આપણે પણ એ રીતના આશરો લઈએ. 7 દિવસની હેલી થઈ, ત્યારે આપણે હેલી થતી, હવે તો હેલી થતી હતી પણ ગયા વખતે થઈ હતી જૂનાગઢમાં. 7 દિવસની હેલી થઈ છે. કન્યાએ વાંસળી વગાડી. વ્રજવાસીઓ ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. ગોવર્ધનનાથ પણ વાંસળી સાંભળી ડોલવા લાગ્યા. ગિરિરાજ ધરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહ ધર્મને ભૂલી જાય છે. કોઈને ભૂખ અને તરસ લાગતી નથી. આ રીતે સતત અને સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સઘળા વ્રજવાસીઓ તથા ગોપીઓનું ભગવાન શ્રી કૃષ્ણ રક્ષણ કરે છે. ઇન્દ્રને ખાતરી થઈ ગઈ કે કન્યાઓ એ પરમાત્મા છે. એનું બધું જ અભિમાન ઓગળી ગયું. એણે મેઘોને આજ્ઞા કરી કે તમે વરસાદ બંધ કરી દો. વરસાદ બંધ થયો અને સૂર્યનો ઉદય થયો. વ્રજવાસીઓ બધા જ બહાર આવ્યા છે, વ્રજમાં જાય છે. ઇન્દ્ર રાજાને ઘણો પશ્ચાતાપ થયો છે. ઇન્દ્રાદિક દેવો શ્રી કૃષ્ણની પૂજા કરવા આવ્યા. ઇન્દ્ર પ્રાર્થના કરે કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે, તમે ક્ષમા કરો. વિશોધ સત્વમ તવ ધામ સંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્ત મસ્કમ માયામયોયમ ગુણ્ય સંપવાહો ન વિદ્યતે તે ગુણનાનો બંધ. શ્રી કૃષ્ણ દરેક સંસ્કૃતના જે કાંઈ શ્લોકો ડોંગરેજી મહારાજાએ મૂક્યા છે એનું ગાન કરું છું. મને કોઈ સંસ્કૃતનું નોલેજ નથી, હું વારંવાર આ રિપીટ કરું છું. મને કાંઈ સંસ્કૃત આવડતું જ નથી, હું કંઈ ભણવા ગયો જ નથી, મને કોઈ કર્મકાંડ પણ આવડતા નથી. એટલે જે કાંઈ આ કથા થાય છે અને જે કાંઈ અગડમ બગડમ આપણે શ્લોક બોલીએ છીએ એ ભગવાન સ્વીકારે છે. એવા શ્રદ્ધા ભાવ સાથે કથા થાય છે. આજે બધાને ખાતરી થઈ કે કન્યો બાળક નથી, પરમાત્મા છે. અને તેના કારણે તો આપણે બધા બચી ગયા. લોકોને શંકા થવા લાગે છે કે આ નંદજીનો લાલો છે કે કાંઈ મોટો બધો દેવ છે. બધા જ વ્રજવાસીઓ નંદ બાબાના આંગણામાં ભેગા થયા. એક વ્રજવાસી કહે કે આ નંદ બાબાનો દીકરો નથી, તો બીજો કહે તમને તો આજે શંકા થઈ. મને તો કન્યાના જન્મથી જ શંકા જ હતી કે નંદ યશોદા ગોરા અને કન્યો કાળો કેમ. વ્રજવાસીઓની સભા ભેગી થઈ ગઈ. નંદ બાબાને સભામાં બોલાવીને પૂછવામાં આવ્યું, નંદજી સાચું કહેજો, કન્યો તમારો દીકરો છે? નંદ બાબાએ હાથ જોડીને કહ્યું કે ગાયોના સોગંદ ખાઈને કહું છું કે કન્યો તો મારો જ દીકરો છે. આ વાત જશોદાજીના કાને ગઈ. યશોદાજી મૈયા કન્યાને પૂછ્યું કે બેટા તું કોનો દીકરો? કન્યા કહે કે માં તારો દીકરો. યશોદાજીએ ગમત કરી, બેટા તું મારો દીકરો નહીં, દાઉદજી તો મારો દીકરો છે. કન્યા રડવા લાગ્યો, ના માં હું તારો દીકરો છું અને તું મારી માં છે. યશોદામાઈએ કન્યાને ઉઠાવીને ગોદમાં લીધો અને પછી કહ્યું કે બેટા લોકોને શંકા છે કે યશોદા અને નંદ ગોરા ને તું કાળો કેમ? માં એમાં દોષ તારો નથી જરાય. રાત્રે 12 વાગે મારો જન્મ થયો, મેં તને જગાડવા માંડી પણ તું જાગી નહીં અને સવાર સુધી અંધારામાં આડોટતો રહ્યો, એટલે અંધારું મને વળગી ગયું અને તેથી હું કાળો થયો છું. મહાભારતના ઉદ્યોગ પરમાં એક નાનકડી સરસ મજાની કથા છે. શ્રી કૃષ્ણ એકવાર દુર્યોધનને ત્યાં વિષ્ટિ કરવા ગયા. દુર્યોધન મૂર્ખ છે, માલિકનું અપમાન કરે છે. વિષ્ટિ કરવા તો આવ્યા, પણ હજુ તમારો બાપ કોણ છે તે નક્કી નથી. તમે જો નંદ યશોદાના દીકરા છો તો કાળા કેમ છો? શ્રી કૃષ્ણ કહે છે કે હું ગોરો હતો પણ તારો કાળ છું, અને તેથી કંસને એવું કીધું કે હું તારો કાળ હોવાથી તો એટલે હું કાળો થયો છું. હવે આ કાળો કેમ થયો એવી રચનાઓ અલગ અલગ પ્રકારની છે. રાધાજીએ પણ એક વખત પૂછ્યું કે ભાઈ તમે શ્યામ સુંદર, તમે આટલા કાળા અને હું આટલી ગોરી. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે રાધે હું તો તારી શોભા વધારવા માટે કાળો થઈને આવ્યો છું. આપણે બંને ગોરા હોત તો તારી કિંમત કોણ કરત? જળ પદાર્થમાં પણ ચેતનની ભાવના કરવાની છે. જળ ચેતન દરેકમાં પરમાત્મા રહેલા છે તેમ માનીએ. ગોવર્ધન લીલા એ શરણાગતિની લીલા છે. સર્વ પ્રયત્નો કર્યા બાદ અંતે તો ઈશ્વરની કૃપા માંગવી જ પડે છે. બધાએ દુઃખના દવાને કેટલા બધા ડૉક્ટરો ફરી વળ્યા હોય અને પછી તો ભગવાન પાસે માતાજી પાસે જવું જ પડે કે અમે માતાજીના લોટા તેડશું પણ અમારી આ વિપત્તિ દૂર થઈ જાય એવું કંઈક કરી દો. ગોવર્ધન લીલામાં અદ્ભુત તત્વ સમાયેલું છે.
તેમાં પૂજ્ય અને પૂજક એક બને, સેવક અને સેવ્ય એક બને. તે કહે છે કે શિવો ભૂતવા શિવમ યજેત, શિવ બનીને શિવનું પૂજન કરો. આપણે પણ ગિરિરાજધારીને વંદન કરીએ અને સ્તુતિ કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યષણ યશો વિચારી કુમારત્તા નંદિન તથા શોષ ધોષ નારી સમમ પ્રભો ગિરિરાજધારી. દેવોના દેવ શ્રી કૃષ્ણ છે એમ બતાવવા માટે બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોના પરાભવ કર્યો. બ્રહ્માજીનું અભિમાન હતું કે હું જ જગતને ઉત્પન્ન કરું છું. ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરી પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમવા લાગ્યા છે. બ્રહ્માજીનું અભિમાન દૂર થયું. ઇન્દ્રનું અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા, હું મોટો. આ અભિમાન ગોવર્ધન લીલામાં દૂર થયું. ઇન્દ્રને વિશ્વાસ થઈ ગયો કે સ્વર્ગની ગાદી ઉપર મને બેસનાર શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ અવતાર નથી પણ પૂર્ણ પરસોત્તમ છે. હવે સરસ મજાની ચીરહરણ લીલા છે. અને અત્યારે તો જ્યાં ને ત્યાં નાની 3 વર્ષની દીકરીથી માંડીને 90 વર્ષની વૃદ્ધ માતાઓ ઉપર પણ ચીરહરણ થાય છે. એ આપણે એક આવા વર્ણન કરવા જઈએ તો ખૂબ ખરાબ છે. આ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. અને એમાંય હમણાં જ 3 દિવસ પહેલાં કે એક નાનકડા ગામમાં 10 વર્ષની દીકરી, હજી તો ભણતી હતી, 2જા ધોરણમાં હોય, કોઈ જાણે 3જા ધોરણમાં હોય, તો કોઈક છોકરીની સાથે પ્રેમ કરીને ભાગી ગઈ. 10 વર્ષની છોકરીને ખબર શું પડે? પણ આ વિકાર, વાસના, વિકૃતિ, ખાવાનું થઈ ગયું ખોટું, એટલે આ બધા વિકારો આવે છે મગજમાં. એટલે આ પ્રશ્ન અત્યારે કળિયુગમાં દિન પ્રતિદિન ફૂલતો અને ફાલતો જાય છે. એમાં કોઈ રોકનાર નથી ને કોઈ રોકી શકે તેમ નથી. એક સમયે વ્રજની કેટલીક કુમારિકાઓ યમુનાના કિનારે પોતાના વસ્ત્રને મૂકીને નગ્ન રીતે યમુનાના પાણીમાં સ્નાન કરે છે. અને એ જ સમયે કન્યો ત્યાં આવી પહોંચ્યો. એ વ્રજની કુમારિકાઓને નગ્ન સ્નાન કરતા જોઈને તેના કિનારો પર પડેલા વસ્ત્રો લઈ નજીકના કદમના ઝાડ ઉપર ચડી જાય છે. પછી કુમારિકાઓને કહે કે નદીના પાણીમાં નગ્ન નાહીને તમે જળના દેવનો અપરાધ કર્યો છે, એટલે તમે 2 હાથ જોડી જળદેવને નમસ્કાર કર્યા પછી તમારા વસ્ત્રો અહીં આવીને તમે લઈ જાઓ. આ ચીરહરણ લીલાનું એક રહસ્ય છે કે શરીરનું ભાન ભૂલશો ને તો પરમાત્માની પાસે તમે જઈ શકશો. શરીરને જેમ વસ્ત્ર ઢાંકે છે તેમ આત્માને વાસના ઢાંકે છે. પરમાત્મા તમારી પાસે છે છતાં પણ દેખાતા નથી. વાસનાનો પડદો દૂર થાય તો તરત તે દેખાય છે. વાસનાનો પડદો દૂર આ ગુરુ છે એ દૂર કરે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે આ વાસનાનો પડદો છે એટલે પરમાત્માનો અનુભવ થતો નથી. ચીરહરણ લીલા એ રાસ લીલાની પૂર્વ તૈયારી છે. વૃત્તિઓના આવરણનું નષ્ટ થઈ જવું એ ચીરહરણ લીલા, અને પછી આત્મામાં રમણ મિલન થવું એ રાસ છે. એટલે તો ચીરહરણ લીલા પછી રાસ લીલા આવે છે. ચીરહરણ ન થાય ત્યાં સુધી રાસ લીલા થાય નહીં. એટલે આપણે હવે ધીમે ધીમે રાસલીલામાં જઈ રહ્યા છીએ. અને આ રાસલીલા છે વૃંદાવનમાં, નિધિવનમાં થઈ અને શરદ પૂનમની રાત્રે થઈ છે. રાસલીલા છે એ સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી. ગોપી એ સ્ત્રી નથી અને શ્રી કૃષ્ણ એ કોઈ પુરુષ નથી. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. ગોપી શુદ્ધ જીવ છે ને રાસલીલા એ શુદ્ધ જીવ અને પરમાત્માના મિલનની આ કથા આજ ભાગવતનું ફળ છે. રાસલીલાની કથા ગંગા કિનારે થઈ છે. કથા કરનાર સુખદેવજી મહારાજ છે. કેળે કંદોરો નહીં તો પછી લંગોટી તો ક્યાંથી હોય? જેને આખું જગત બ્રહ્મ રૂપે ભાસે છે એને માટે જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા પછી કાંઈ રહેતું જ નથી. પરમાત્મા જ રહે છે. સુખદેવજી મહારાજ આ કોઈ દિવસ નકર રાસલીલાના દર્શન કરીને કરે જ નહીં કથા રાસલીલાની. પરંતુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને દરેક ગોપીઓ એની ભક્ત છે. એટલે એની સાથે રાસલીલા જે થાય છે એમાં કોઈ વિકાર વાસના નથી. એટલે જ સુખદેવજી મહારાજ આ કથા કરે છે. આ રાસલીલાનું તત્વ બહુ ગૂઢ છે. શ્રી રાધાજીની કૃપા વગર રાસનું મહત્વ સમજવું બહુ મુશ્કેલ છે. શ્રી રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ છે. રાધાજીએ સુખદેવજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. કેવી રીતે કરાવ્યો છે બ્રહ્મ સંબંધ? કે સુખદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા
પોપટ અખંડ રાધાજીના નામનું કીર્તન કરે છે. અને પોપટની વાત નીકળી એટલે શુક એટલે પોપટ, એટલે શુક ઉપરથી નામ પડ્યું છે સુખદેવજી. અને આ સુખદેવજીએ પહેલી વહેલી કથા આપણા દેશમાં કરી હોય, પહેલી વહેલી આ શ્રીમદ ભાગવત કથાનું ગાન થયું હોય તો હરિદ્વાર અને દિલ્હી વચ્ચે મુઝફરનગર, ત્યાંથી 20 કિલોમીટર દૂર શુક્રતાલ, અને શુક્રતાલમાં અક્ષયવટની નીચે ગંગાના કિનારે આ કથા થઈ છે. અને એક શુક્રતાલમાં સરસ મજાનું મોટો બધો જે અક્ષયવટ છે એની ઉપર એટલા બધા પોપટ આવીને વસે છે, બીજા કોઈ પંખી નથી હોતા. એટલે ત્યાં હજી આજની તારીખમાં પણ પોપટનો વાસ છે ત્યાં. સુખદેવજી મહારાજ અગાઉના જન્મમાં પોપટ હતા, અને આ પોપટથી જ અખંડ રાધે 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 રાધેનું કીર્તન કર્યા કરે. એ લીલા નિકુંજમાં એટલે કે હે રાધે બોલ્યા કરે. રાધાજી દયાની મૂર્તિ, રાધાજીને દયા આવી ગઈ. એક દિવસ રાધાજી ત્યાં પધાર્યા છે. મારા નામનો જપ કોણ કરે છે? અને ત્યાં તો પોપટ ઉપર દ્રષ્ટિ થઈ. પોપટ જપ કરે છે. રાધાજી તે પોપટને બોલાવી પોતાની હથેળી ઉપર રાખીને કહ્યું કે વત્સ, તું રાધા રાધા નહીં પણ કૃષ્ણ કૃષ્ણ બોલ. રાધાજી પોપટને આ પ્રમાણે મંત્ર દીક્ષા આપે છે. અને એ વખતે ત્યાં શ્રી કૃષ્ણ ત્યાં પધારે છે. રાધાજીની કૃપા થઈ અને શ્રી કૃષ્ણના દર્શન સુલભ બની ગયા છે. રાધાજી કહે કે આ પોપટ મને બહુ ગમે છે. આમ કહી રાધાજી શ્રી કૃષ્ણના હાથમાં પોપટ આપે છે. આમ સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા, માટે ભાગવતમાં સુખદેવજી ઉવાચને બદલે શ્રી શુક ઉવાચો એવા શબ્દો વાપરવામાં આવે છે. એમ લખ્યું છે. શ્રી શબ્દનો અર્થ થાય છે રાધા. શ્રી શુક એ ગુરુ, શ્રી એટલે રાધા, રાધા એટલે ગુરુ, શુક એટલે શિષ્ય, એ ગુરુ શિષ્યનું નામ છે. ભાગવતમાં કોઈના નામની સાથે શ્રી વિશેષણ લખવામાં આવતું નથી. બ્રહ્મા ઉવાચ, સનત કુમાર ઉવાચ, વ્યાસ ઉવાચ એમ લખવામાં આવ્યું છે. વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ વાપર્યું નથી. ફક્ત સુખદેવજી અને ભગવાનને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. સુખદેવજી રાધાજીના કૃપા પાત્ર છે, તેથી તેમને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. પરમાત્મા રાધાજીના અધિસ્વર છે, એટલે કે પરમાત્મા સાથે શ્રી વિશેષણ આપ્યું છે. દીવામાં જ્યાં સુધી તેલ હોય ને ત્યાં સુધી દીવો પ્રગટ રહે, પણ જેમ 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 દીવામાં તેલ ઓછું થાય એમ એમ દીવો ધીમે 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 શાંત થઈ જાય. એમ આપણા મનમાં પણ કોઈ પણ પ્રકારની વાસના હશે ત્યાં સુધી આપણું મન શાંત નહીં થાય. પણ જ્યાં સુધી આ મનમાં રહેલી વાસનાને આપણે દૂર ન કરીએ ત્યાં સુધી આપણું મન ન શાંત થાય. એટલા માટે મન છે એને વાસનાથી દૂર કરવાનું છે. સંકલ્પ વિના મન જીવે નહીં. જ્યારે મન સંકલ્પ રહિત બને તો તે પરમાત્મામાં ભળી જાય છે. સૂક્ષ્મ શરીરનો વિનાશ થયા પછી ગોપી ભાવ જાગે છે. આ રીતના રાસલીલામાં ખૂબ સરસ મજાની આ લગ્ની લાગી ગઈ. ભક્તિનો રંગ તો છે ને યુવાનીમાં જ હોવો જોઈએ. પાછળ ગઢે ગઢ પણ આપણે 60 વર્ષ પછી રિટાયર થઈ ગયા પછી હવે આપણી પાસે ટાઈમ રહ્યો અને હવે ભક્તિ કરીએ એ જરૂર નથી. ભક્તિનો રંગ યુવાનીમાં હોવો જોઈએ. જેને વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે છે ને ત્યારે યુવાવસ્થામાં ભોગવેલા કામ સુખોનું એને વારંવાર સ્મરણ થાય છે. વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ ન લાગે તો પારકી પંચાયત કરવાની ઈચ્છા થાય છે. બે ડોશીઓ ભેગી થાય ત્યારે એવી વાતો કરે કે તારી ઘેરાજે શું બનાવ્યું, મારે ઘેરાજે આ કર્યું, તારી વહુ કેવી, મારી વહુ બહુ આવી. પારકી પંચાયત જેવું કોઈ પાપ નથી. વાળ ધોળા થઈ ગયા પછી ખૂબ માળા ન કરે તો તેનું કાળજું વધારે કાળું થાય છે, અને આ દુઃખદ બાબત છે. રાસલીલાના 3 સિદ્ધાંતો યાદ રાખવા જેવા છે. રાસલીલામાં ગોપીના શરીરની સાથે સંબંધ નથી. આમાં લૌકિક કામ નથી. આ સ્ત્રી પુરુષનું મિલન નથી. આ જીવ અને ઈશ્વરનું મિલન છે. રાસલીલાને બરાબર સમજવાની જરૂર છે. રાસલીલા એ કામલીલાની કથા નથી, અને પરંતુ એ તો કામ વિજયની લીલા છે. શ્રી કૃષ્ણ રાસલીલામાં વખતે કામદેવ આવ્યા હતા. કે જ્યારે તમે અગાઉના અવતારમાં રામચંદ્રજી હતા ત્યારે તો તમારે મર્યાદા પુરુષોત્તમ એટલે હું તમારી સામે કાંઈ ન કરી શકો, પણ હવે હું તમારે જઉં છું. અને એને પડકાર ફેંકો કે હવે શરદ પૂનમની રાત્રિ હોય, મધ્યરાત્રિનો સમય હોય, અને ત્યારે એ સમયે તમે કોઈ સ્ત્રીને
સ્પર્શ કરું અને પછી હું તમને બાણ મારું અને આપ એમાંથી નિર્વિકાર રહો તો આપની જીત, અને એ સમયે જો આપ કામાધીન બનો તો મારી જીત. આ પ્રમાણે કામદેવે કૃષ્ણ કનૈયાને પડકાર ફેંક્યો છે. શ્રી કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા પ્રમાણે જ હું કરીશ. શરદ પૂનમની મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમે છે. આકાશમાં કામદેવ ઉભા છે અને એ શ્રી કૃષ્ણને બાણ મારે છે. શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે, શિવજીને માથે ગંગાજી. શિવજીને શ્રી કૃષ્ણ જ્ઞાન સ્વરૂપ છે, તેમને કામ શું મારી શકવાનું. કામદેવે ઘણો પ્રયત્ન કર્યો પણ શ્રી કૃષ્ણ તેને આધીન ન થયા. હવે કામદેવને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એ શ્રી કૃષ્ણને શરણે આવ્યા. શ્રી કૃષ્ણે કામદેવનો પરાભવ કર્યો છે અને તેથી શ્રી કૃષ્ણનું નામ પડ્યું છે મદન મોહન. બોલીએ શ્રી મદન મોહન મહારાજ કી જય. મદન એટલે કામ, કામનો નાશ, એટલે મદન એટલે નાશ કરવો. કામનો નાશ કરવાથી, કામનો નાશ કામથી જ કરવાનો છે. મહાપુરુષો લૌકિક કામને અલૌકિક કામથી જ મારે છે. અને આ માટે પરાશર મુનિએ 60,000 વર્ષ સુધી એકદમ મનથી તપશ્ચર્યા કરી હતી. પરંતુ એક વખત તેઓ યમુના પાર કરી રહ્યા હતા અને એ નાવડી છે ને માછી કન્યા મસ્તગંધ્યા ચલાવી રહી હતી. અને મસ્તગંધાને જોઈને પરાશર મોહિત થઈ ગયા. અને ત્યારે આ શુદ્ર માછી કન્યા છે એ કે ભાઈ તમે તો તપસ્વી શુદ્ધ બ્રાહ્મણ છો, ઋષિ છો, પણ કામવશ પરાશર તેના શબ્દો એને કાને હાથ ન ધર્યા અને તેની પાસે અયોગ્ય માંગણી કરી. મસ્તગંધા કહે છે કે દિવસનો સમય છે, લોકોની હાજરી છે, તમને અને મને લોકો જુએ છે, દિવસમાં આવું કાર્ય કરવું ન જોઈએ, શાસ્ત્ર નિષેધ છે. પરાશરજીએ પોતાના તપોબળથી સૂર્યને ઢાંકી દીધો અને અંધકારનું વાદળું ઊભું કરી દીધું. પરાશરમાં સૂર્યને ઢાંકવાની શક્તિ છે, પણ એમ છતાં પણ આટલી બધી શક્તિ તપશ્ચર્યા હોવા છતાં પણ એ કામને ન રોકી શક્યા. કામને જીતવો મુશ્કેલ છે. કામનો માર ખાય, કામને આધીન થાય તે જીવ, કામને મારે તેને સ્વાધીન કરે તે ઈશ્વર. શ્રી કૃષ્ણની આ રાસ લીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે. રાસલીલા એ કામ લીલા નથી, કામ વિનાશ લીલા છે. ગોપીઓને બોલાવીને શ્રી કૃષ્ણ કનૈયાએ કીધું કે શરદ પૂર્ણિમાની રાત્રે આપણે મળીશું. શ્રી કૃષ્ણ આજે રમવાની ઈચ્છા રાખે છે. વાંસળી વગાડી ગોપીઓને બોલાવી કે તારો સાચો પતિ તો હું છું, તું ચાલ આવ મારી સાથે. વેણુગીતની વાણી સાંભળી, વાંસળી સાંભળીને સર્વને પશુ પક્ષી નદી વગેરેને સંભળાય, પરંતુ રાસલીલાની સાંભળી જે જીવ અને ઈશ્વર મિલન માટે તે આતુર છે તેવી ગોપીઓને સંભળાય છે. રાસલીલાની વાંસળી જુદી છે, તે અધિકારી ગોપી એટલે કે અધિકારી જીવ જ સાંભળી શકે છે. કેટલીક ગોપીઓ ગાયો દોહતી હતી. એ વાંસળીનો અવાજ સાંભળીને એવી તો અધીરી બની ગઈ કે ગાયોને દોહવાનું છોડીને દોડવા માંડી. ગોપીઓ જે કામ કરતી હતી ને તે પડતું મૂકીને દોડવા લાગી છે કે વાંસળી વગાડી રહ્યા છે કૃષ્ણ કનૈયા. એક ગોપી તો ઘરમાં લીંપણ કરી રહી હતી અને એનો હાથ તો છાણથી ખરડાયેલા હોવા છતાં પણ કામ પડતું મૂકીને છાણથી ખરડાયેલા હાથ ધોયા વિના એવી સ્થિતિમાં દોડવા લાગી. એક ગોપી ઘરમાં આંખે મેષ, અરીસામાં બેઠી આંખે મેષ લગાડતી હતી. કન્યાની વાંસળી સાંભળી ઉતાવળમાં આંખમાં મેષ આંજવાને બદલે ભૂલથી કંકુ આંજીને દોડવા લાગી. એક ગોપી વસ્ત્રો તથા અલંકારો આડાવડા પહેરીને શ્રી કૃષ્ણ પાસે દોડવા લાગી. એક ગોપી શૃંગાર કરે છે તે વાંસળી સાંભળી શુદ્ધ બુદ્ધ બોલી ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરીને દોડવા લાગી. આમ રાસલીલામાં જો લૌકિક કામની વાત હોય ને તો ગોપીઓ શૃંગાર કરી ઠીકઠાક થઈ અને સુંદર આભૂષણ પહેરીને શ્રી કૃષ્ણ પાસે જાય. પણ આ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી. દેહાધ્યાસ થાય ને ત્યારે આવી સ્થિતિ થાય છે. પરમાત્માને મળવા આવી આતુરતા જોઈએ. રામકૃષ્ણ પરમહંસનું સુંદર બધાનું દૃષ્ટાંત છે. મીરાબાઈએ પરમાત્મા માટે જીવ જ્યારે તરફડે, રામકૃષ્ણ પરમહંસ આપણે બધાને ઉદ્દેશીને કહે છે કે પરમાત્માને માટે જીવ તરફડે ને ત્યારે પ્રભુ પાસે આવે છે. અને આવી વ્યાકુળતા વગર પરમાત્મા મળતા નથી. મીરાબાઈએ પણ કહ્યું છે કે તુમ દેખ્યા બિન કલન પડત, હે તળપ તળપ જીવ ઝાંસી. તુમ દેખ્યા બિન કલન પડત, તમને જોઈને હું જ્યાં સુધી તમને ન જોઉં ત્યાં સુધી આવતીકાલ નહીં થાય. હે તળપ તળપ જીવ ઝાંસી. આ જે જીવ છે એ તમારા
દર્શન માટે આતુર છે, તડપી રહ્યો છે. આ સાધારણ જીવની કથા નથી, આ દેહભાન ભૂલેલી સ્ત્રીની કથા છે. ગોપીઓને સગા સંબંધીઓ અટકાવે છે, પણ તે અટકતી નથી, કારણ કે અટકવાનો વિચાર કરનાર મન એની પાસે છે જ નહીં. એમનું મન તો મનમોહને હરી લીધું છે. અને સુરદાસે એટલે તો બહુ સરસ મજાનું ગોપીઓને માટે લખ્યું છે, મોહન મન મોહી લિયો, મોહન મન મોહી લિયો, લલિત બેનું બજાઈ રે, મુરલી ધુની શ્રવણ સુનત, બિબસ ભય માઈ રે, લોક લાજ ફૂલ કે મરજાદા બિસરાઈ રે, ઘર ઘર ઉપહાસ સુનત, નેકું ના લજાય રે. ઘરે ઘરે ઉપવાસ થાય છે ગોપીઓનો, પણ એને કંઈ પડી નથી. જપ તપ વેદ અરુ પુરાણ, કછું ના સુહાય રે. એને નથી કર્યા વેદ પુરાણ નથી વાંચ્યા, જપ યજ્ઞ કરી નથી, માળા કરી નથી, છતાં પણ એ દોડે છે. સુરદાસ પ્રભુ કી લીલા નિગમ નેતિ ગાય રે. આ સુરદાસની છે એવી રીતના ગાન કરી રહ્યા છે કે પ્રભુની લીલા તો અનેરી છે. એને તો નિગમ, એમાં તો નેતિ કરીને વેદો પણ ગાઈ રહ્યા છે. આમ શ્રી કૃષ્ણ અને ગોપીઓની આ રાસલીલા એવી બધી અદ્ભુત છે, ખૂબ જ સુંદર છે કે જેટલી વાર સાંભળીએ ત્યાં સુધી આપણે ધરવ ન થાય. શ્રી કૃષ્ણ કહે છે, તમે કહો છો એ બરાબર છે. ગોપીને જવાનું કહે છે કે હવે તમે અહીંયા મારી પાસે ન આવો, તમારે ઘરે સાસુ છે, સસરા છે, પતિ છે, છોકરાઓ છે, તમારે ન્યા જાઓ. મારી તો ઈચ્છા છે કે અત્યારે તમે અહીં ન રહો, તમે ઘરે જાઓ અને તમે તમારા પતિમાં માયા રહિત પરમાત્માની ભાવના રાખો. તમારા પતિ જે પરમેશ્વર છે. મનુષ્ય પથ્થરની મૂર્તિની પૂજા કરે છે, મૂર્તિ પથ્થરની છે, પણ લોકો તેમાં ભગવાનની ભાવના રાખે છે, એટલે એ પૂજા ભગવાનને મળી જાય છે. પૂજા સફળ થાય છે અને પૂજા કરનારનું કલ્યાણ થાય છે. તમારા પતિ ગમે એવો હશે પણ તે ચેતન છે. જળમાં ચેતનની ભાવના રાખી પૂજા કરે તો તે પૂજા સફળ થાય છે. તો પછી ચેતન પતિમાં પરમાત્માની ભાવના તમે કેમ નથી રાખતા? ગોપીઓ કહે છે કે આપ કહો તો અમે ઘેર જવા તૈયાર છીએ, પરંતુ લૌકિક પતિની સેવા કરવા માટે મારે મનની તો જરૂર પડે કે ન પડે? એ તો આપે ચોરી લીધું છે, તો અમારું મન તમે પાછું આપો, તો ઘેર જઈને અમે તમારા કહ્યા મુજબ અમારા લૌકિક પતિની સેવા કરી શકીએ અને ત્યાં અમે જઈએ. હવે એક બ્રાહ્મણે 6 મહિના સુધી વરુણદેવ સમુદ્રદેવની પૂજા કરી અને ખૂબ જ સરસ મજાના પ્રસન્ન કર્યા. સમુદ્રદેવ તે બ્રાહ્મણને કંઈક માંગવાનું કહ્યું કે તું માંગ, હું તારાથી ખુશ છું. ત્યારે બ્રાહ્મણ કહે છે કે મેં ઘેરથી જે જળ લાવીને હું તમને રોજ અર્પણ કરતો હતો એ જળ મને તમે પાછું આપો. વરુણદેવ કહે, એ તો મારામાં મળી ગયું છે, હવે હું તમને પાછું કેમ આપી શકું? સમુદ્ર જેમ તે જળ અલગ ન કરી શકે, એ જળ ન આપી શકે, એમ પરમાત્મામાં મળી ગયેલા મનને પરમાત્મા પણ અલગ કરી શકતા નથી. એટલે ગોપીની જે દલીલ છે એ શ્રી કૃષ્ણ ભગવાનને પણ સ્વીકારવી પડી છે. અને ત્યારે ગોપીઓને કહે છે કે તમે રોજ ઉઠીને કીજા કરો, ઘેર જાઓ, કોને કયા કરો છો? અમે તમને મનાવીએ છીએ, તે અમારા માટે નહીં. અમે જાણીએ છીએ કે તમે બહુ શરમાળ છો. અમે બધા જો ઘેર જતા રહીશું તો તમે એકલા અહીંયા બેઠા શું કરવાના? ભગવાનની શોભા છે ને ભક્તોથી છે. તમે પણ અમને મળવા માટે આતુર છો. પરમાત્માની ઈચ્છા છે કે જીવ મારો અંશ છે અને તે મને મળે. નાથ કૃપા કરો. અને આ અંશી છે, જીવ છે એ અંશી છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા અંશ છે અને આપણે એ અંશી છે, એ અંશમાં ભળી જવાનું છે. ओह रे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओह रे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओह रे ताल मिले नदी के जल में. ગોપીઓની આટલી આતુરતા પ્રભુને થયું કે હું દરેક ગોપીને વારા ફરતી મળું અને જેમનો છેલ્લો નંબર આવે તે કદાચ પ્રાણ છોડે તો. એટલે એક કૃષ્ણ, એક ગોપી બન્યા
દરેક ગોપીઓની સાથે કૃષ્ણ ભગવાન રમી રહ્યા છે. બધી જ ગોપીને એમ થાય છે કે મારા કૃષ્ણ છે ને એ મારો પરમાત્મા, મારો ઈશ્વર મારીની સાથે રમે છે, બીજા કોઈની સાથે રમતો જ નથી. આજે તો પરમાત્માને પણ આનંદ થઈ ગયો, મારાથી વિખૂટો પડેલો અંશ આજે મને મળ્યો. રાસમાં સંગીત, સાહિત્ય અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય થઈ ગયો. સુખદેવજી મહારાજ રાસલીલાનું વર્ણન કરતા જણાવે છે કે હે રાજા પરીક્ષિત, આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ છે. આ કઈ દરવાજો બંધ કરીને રાસલીલા નથી થઈ. આ રાસલીલામાં કામની ગંધ નથી. આ રાસલીલામાં પ્રત્યેક ગોપીની સાથે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મધ્યમાં રાધા માધવ છે. આ રાસલીલાને જોવા દેવો, ગંધર્વો, નારદ, બ્રહ્માજી વગેરે આકાશમાં આવ્યા છે અને નરસિંહ મહેતા પણ આવ્યા છે. અને નરસિંહ મહેતાએ સળગતી મસાલ લઈને અને જ્યારે પધાર્યા એકદમ તન્મય ગયા છે. શ્રી કૃષ્ણ કન્યામાં તન્મય થયા છે. ગોપી રાસમાં, કૃષ્ણ કન્યાના રાસમાં, રાધે કૃષ્ણના રાસમાં તન્મય બન્યા. હાથ હળગવા લાગ્યો, ખબર ના પડી. આ જોઈએ, આ તન્મયતા જોઈએ ત્યારે મેળ પડે. નારદજી દોડતા દોડતા ગયા, રાધાજી મારે પણ ત્યાં જવું છે, મારે કૃષ્ણ રાસ લીલા નિહાળવા જવું છે, એટલે હું પણ ત્યાં જાઉં. એટલે રાધાજી નારદજીને પૂછે કે પછી તમે શું કામ રડો છો આટલો બધા, અને તમને શું થયું છે? મારે જાવું છે, બીજું કાંઈ મારે સાંભળવું જ નથી. ભાઈ ક્યાં જવું છે? મારે શ્રી કૃષ્ણની સાથે રમવું છે. આ ગોપીઓ રમવા જાય છે તો આ બધા મને ના પાડે છે, તો મને અંદર જવા દ્યો ને. રાધાજી કહે તું રાધા કુંડમાં જઈને સ્નાન કર અને પછી તને રાસલીલામાં પ્રવેશ મળે. નારદજી રાધા કુંડમાં જઈને સ્નાન કરે. વૃંદાવનમાં રાધા કુંડ છે. નારદજી રાધા કુંડમાં જઈને સ્નાન કરવા લાગ્યા ને નારદમાંથી નારદી બની ગયા. અલૌકિક ગોપી ભાવ થયો, નવી નારદીથી ગોપી બની ગઈ. નારદજી વિચાર કરે કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવા મારું હું જાય છે. અને આ રીતના રાસલીલામાં એક એક અને પ્રેમ આપી રહ્યા છે કૃષ્ણ પરમાત્મા. એટલે જ આજની દિવ્ય ગાથા છે ને, આ કૃષ્ણ કથા છે ને આપણી બધાની, એટલે ભાવ પ્રેમ શ્રીમદ ભાગવત દિવ્ય ગાથા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વારિકાધીશ કી જય.